મારી વિહેતમાં ફૂલવાડીમાં ફૂલ વેણવા જતો રે. રોમા પાછો તું આ નાટક સમજતો હોય ને મારા ભાઈ તો આ નાટક નહીં રિયલ માં ધમાકો ફોડવાનો છે. એટલે ત્યાં નાટક નહીં કર્યું તો ત્યાં શું કર્યું તાને? એટલે નાટક નહીં આ તો તું જોયે ને ઉડી જાય ઉડી. એટલે કોણ ઉડે? હું ઉડું કે તું ઉડે? અલ્યા આ તો ગમે તે ઉડે આખું ભારત ને આમ ગાજી ઉઠશે કે ના લોકેટ બનાવી જોવાની છે. કને બનાવ્યું? સોમાએ. હા એ તો બધું બરોબર છે પણ મને લાગતું નહીં કે તારું લોકેટ ફૂટે. તું એમ હિંમત હોય ને કે દિવાળી દાળ મોટો હું ધમાકો કર્યું એ તો મને નહીં લાગતું કે તારું આ નાટક જોઈ હું આ લોકેટ તારું ફૂટે. હો આ જેટલી મહેનત કરી તને ખબર પડે છે લેવામાં? હા કેટલી મહેનત કરી હતી? 2 દાડા લાગ્યા મને આર્યું 2 દાડા બનાવતા. અલ્યા ચેટલો તો મને તો ગંધરપ નાખ્યો છે લ્યા. ગંજરામ? હા એવું કર્યું છે પાછું? આ તો ફોડશે ને રોમા હા. મારી માની સોગન આ તો કોઈ નાનો મોટો ધંધો નહીં. આ તો આપડા જો આ ક્ષેત્રમાં તને હું લઈને આવ્યો ઘેર ચમ ના ફોડ્યું કે આજુબાજુનો દિવાલ અત્યારે દિવાલના કોણ હોય બરાબર એટલે ઘેર મેં ના ફોડ્યું ચમ કે કોકના સાપડા પર પર કોકના ઘરમાં પહેરી જાય તો લે આપણા દિવાળી રહી ને જો હું આવે પેલા ધનતેરસ કાળી ચૌદસ દિવાળી આ લાભ પાછળના બાપ બધા તહેવાર તો જાય ખબર જેલના હરિયો પાસે. એ તો બરોબર છે તારી વાત તો મને ખબર પડી પણ હું કહું છું કે તું આથી 2 દાડાની મહેનત કરે લોકેટ ફૂટે તો સારું છે એટલે કે પછી આપણને ધજાકા થવાના છે. ફૂટશે ફૂટશે મને વિશ્વાસ પૂરો હલ્યા તારી મહેનત ઉપર તને વિશ્વાસ હોય તો પછી બહુ થઈ ગયું. સોમાએ મહેનત કરીએ તો ફૂટશે તો ખરી જ ને. અને હું ને ખરેખર ધમાકો તો છોકમાં એક નંબર કરવો છે ગામમાં. દર વખતની દિવાળી ખરી ને એ પાડાના પૂંછડા જેવી દિવાળીઓ થાય છે અને આમી તું આ નવું નાટક કર્યું જો ફૂટી જાય કામયાબ થઈ જાય તો આપણું વાહ વાહ થઈ જાય પણ ખબર ના પડવી જોઈએ એવો ગામમાં કે ટેટો કરીને ફોડ્યો એ એટલે કે પછી આ ક્ષેત્રમાં લઈને આવ્યો તને મારા ભાઈ ક્ષેત્રમાં ઈ માટે લઈને આવ્યો છું કે ક્ષેત્રમાં આપણને જોવા મળે કે ચેટલા જાય છે લોકેટ અને ચેટલા ફૂટે છે અને કેવો ધમાકો કરે છે. અને જો યાર રમા ધમાકો જોરદાર થઈ જાય ને મારી માની શોખન તો પોરથી તો બિઝનેસ ખોલી દેવો આપણે. મારો ભાગ કરી ને અંદર ભાગ એટલે આપણે બે ભાઈ એટલે ભાગ જ ના એ તો બધું હોય ભાગ તો કરવાનો જ જે બાબા. અંચે ફોડવાનું હોય. એ તો હું તને શીખવાડું છું પણ જો ખાલી ધમાકો ખાલી સુપર થાય ને એક નંબર ધમાકો થઈ જાય ને રે હા. ત્યારથી આપણે ધંધો ખોલી નાખીએ રે બુડા કોઈને શીખવાડ નહીં પેલા તો આપણે 2 જણાને બનાવવા. પછી જો આજે આજે મચ્છર ફૂટાય ને બધા તો નીકળે તો પણ એક 10-15 કિલોમીટર જતું રહે ને હા. તો પછી એક લોકેટના 2000 રૂપિયા કિંમત મેળવાની. હા બરોબર મારા મનની વાત લઈ લીધી 2000 રૂપિયા થી એક લોકેટ ન્યાસું નહીં હાલવાનું. કચ્છો હતો ને લઈ જાવ હે. ખોજે. હું તને શીખવાડું હમા હા તું આટલા પકડીને ઊભો થઈ જા અને હું હરગાવ લે. અબે તે નામકા કુત્તા પાયું મને સમજાય હું લે તું લે હું ગોડો છું આ તાવું નાટક ચોક ખાચુકલું થઈ જાય અને મારો છોતરો વેરી જાય તો હું કજું અલ્યા પણ ભાગ નહીં કરવાનો તારે. ભાગ તો કરવાનો પણ જીવતો રહો તા ને કે અરે આપણે તો ટેસ્ટ જ કરવો ને. અલ્યા પેલો 10-20 વાળો લોકીતા હોય તો આપણે જમીનમાં કાઢીએ છે આ તો મોટો ધમાકો કરવાનું કે તું એટલે મને જમીનમાં કાઢ ગાલ દે આટલા ગાલ આટલા ગાલ આર કુગાલ જે અલ્યા છોમા તો નમી જાય ઉભો જો તે કોલ જે ફુમેલ બસ હા કમ્પ્લીટ ચાલવાની ઝાડ જેમ પૂરી હોય હું તો એમ જ કહું કે હરગાતે બધો ફૂચું કરે જઈ દો આવે ને તો મોટો ધમાકો થાય અને કલર બધા પૂરા કે કલર અલગ અલગ થાય એવા અલગ અલગ થાય ને એટલે તરંગો નહીં પડતા આપણે હા. એટલે સંધ્યા ખીલન જેવો પડે હા હા એવું પડશે મને ટીલરા રમને કરશે આ તો સીધું ભગવાન પહાણ જાહરોમાં ભગવાન ભગવાન જાય આપણે સંદેશો બંદેશો આલો હોય ને તો કઈ દે આ લોકેટ ને લઈને જશે. કચ્છો જને અમારા કામનો કામયાબ બનાવી દેજો ભગવાન એટલો લોકેટ ને કીધું કહી દેજે હજ તું હજે ફોટો ફોટ અને તાર ડોશીના સમાચાર પકાવ તો પકા દે કે આજે પૂંછાણથી દોછીને પૂછી તું હરગામ કરજે એટલે કે કોક જોઈ ગયો છે પાછું ના હોય ની ચાર્જો થાય મને નાટક થાય પાછો. અરે મજા આવી
રોમા મને લાગતું નહીં કે હાજી જીવે તો ઉલઈ ગયું મને લાગે આખો દાવો ના કરે તું દિવાળી દાડે તું આવું ને આવું કરે ચોક્કસ પૂંછડામાં હાજી છે હું લઈ જઈ છે ઉલઈ ગયું છે ઉલઈ જાય છે મારું નેનો દિયોર જા કોઈ કરવા નહીં આવ્યો મેથી ખાલી થઈ જાય પણ મને લાગતું કે હા ને ગંધરા પોસો પડ્યો ડિવેટ ઉપર તાંતી હું કર્યું પૂંછડું આમાં તો ફૂલ સલે રોમા પણ આ વાટકર ઓછો પડ્યો છે તું હાઈ ગાજે ભાઈ લાગવા દે પેલું બરાબર નું હવે કોઈ વસ્તુ ફૂટવા નહીં ભગવાનના પોંજે ફૂટશે એટલે ના ના વખત જજઈને ફૂટ્યું આમ આ તો ઠેઠ જશે ને તાને ફૂટશે જો હરજુ રોમ લાગ્યું રાગે રાગન અધર જશે અને ફૂટશે જલ્દી આ બાર બોલ હળગા સજો હજગા તો છે હા હાજુ એ અધર જશે ને રાગે રાગે અધર જશે ને રમા અને એ પેલું બનાયેલું નહીં આમ હા આપણે મંદિર જેવું હા એમાં પેસ્યા ને હા એટલે મારી માની સોગંદ એવો ધમાકો કરશે ને લઈને ધર હાચું બોલે નહીં હરી જો મને લાગે હું લઈ ગયો તારું લોકેટ એની ચોટીમાં યાડું ફોરું રોમા કંટાળ્યો લે હું એ મને લાગે જે છેતરા નાખો છો માં આપણે પકડીને આજે ફટાકડી ફૂટે અને ભગવાનના હંગાચે આપણને લઈ જાય તો હજી હજુ આપણો તો ઉંમર થઈ હલ્યા હું મચો થઈ ગઈ કે 50 તો થઈ ગયો હજુ તો વાર છે વેલો ભગવાન હું લઈ લે આપણને તો તું એ કામ હાથ જવા છે હાથ જાય કે હાથ ખીચના ભગવાન ને ખબર છે કાલે બે જણા રહ્યા ને કોણ અધર કોમ નહીં નેત જ કોમ છે એ તો વાત સાચી હો આપણા ધહું લોકી કંકોડા બાફવા માટે લઈ જાય અધર લોકી તું ચેક ખતરનાક બનાવ્યો અલ્યા લોકેટ તો મારી માની સોગન આ તો ને માન ન્યાન પર મામા ડોહો બનાવતો હતો હા કેમ જોટો શીખી ગયો બધું એ હાજુ કર્યું આ તો ધંધો છે લાગવા દે પેલા બરાબર નું શાંતિરાજ બોલ ના કરે કોઈ લાવે તો બે ત્રણ ફૂચરી બોમ્બ એને ફૂટ કરે કે વધારે ધમાકો કરે હુટરી બોમ્બ તો આના આગળ કશું ના આવે ફક્ત પબ્લિક બી વાંચે કે હવે પાછું અંબાલાલની અગાછી આવી હા અરે પણ હુટરી બોમ્બ નું તો આના આગળ ના આવે યાર કશું એ લાજુ તો બસ લાજુ છે હેડ્યો આમાં તો હા મારી મોની સગન ખાલી આમાં થોડું જ વાર છે ધમાકો ફૂટવાનો જોરદાર ફૂટશે મારું બેટું બરાબર અગ્નિ પકડતો નહીં રોમા મને નહીં લાગતું કે તારું લોકી જ બનાવેલું દિવાળી કોમમાં આવે છે મારા લોકેટ ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ છે મારું હાહયું છેતર નાચો હાઉ લેકે બુજો આ તો બધું કાવું મેચ કે છે ને અજવું જીવ આ તો મારા ડોહાને કારીગરી છે ભાઈ મને શીખવાડ્યું છે ને બોલે ને હળગતો છે હો રોમા હળગતો છે ના હું ફૂટી લ્યા મારી મારી જગત આ તો અમદાવાદમાં બલૂર પડી તે રીતે બલૂર પડી ગયું ચોય માર તો કાળજી કંપી ગયો ચોકન ફૂટી લ્યા આ દિવાળી પેલા ભરાકા કોણ કરે લ્યા જોવા જવા દેજે અલે સોમા કાકા અલ્યા રોમા કાકા અલ્યા તો બેદના પતી ગયા કહો લે અલે આ હું કારીગરી લાયા લે બેદના લે જો કરી નહીં હો નહીં બાપ દાદાની વખતની કારીગરી હું કેવું કે લાવા જીવ ગુમાઈ દીધો ને માર તો મેલ્લાના બે મોસો થઈ ગયા કેટલા હારા હતા બાપરા અરે સોમા કાકા અરે રોમા કાકા અરે જીવા રોમા કાકા હું થયું તમારે આ મોટો કાળો મેચ થઈ ગયો અને આ બધા હું નાટક કર્યો તમે સોમા કાકા ઉઠ્યા ચોકન હું થયું તમને ચોકન છીએ એટલે મેં ચિકન છીએ એ અમરાજના ઘેર જ્યાં હતા આ હું પાછા લઈ આવ્યો જઈ મારે શું ફૂટી તું લ્યા એરોપ્લેન ફૂટી તું તમારા બાપાનું તેરે નામ કા કુત્તા પાલ્યો આપણા તો મોઢું સમાવ થઈ ગયું તાવ્યો મુજુ કઈ રહી કોઈ હીરા જેવું દેખાતું કઈ સાબરો થઈ ગયો છે હા આવે ના હું ગદ્દાયો કરે તું
અરે આ બાપ મજા દાદા વખત લાવ્યો છે કોતો નાનપણથી હું શીખીને આવ્યો છું હું તો મને ખબર જ હતી અલ્યા હું તો ભરચો હું તો કીધું આ ભગવાન પોનો આવતો રે આ ભૂત કોણ હે? અલ્યા તમે બે જણા લડવાનું છોડો લે એમ કહેતા નહીં કે તમે બે જણા બચી ગયા રોમા પણ મારી વાત તો સમજ યાર હું કહેતો તો કે મારા બાપ દાદાનો કોમ કરી જા હું પૂછ્યું કામ કરે આ જતું જ્યું જાવ ફટાકડે થઈ ગયું આ મુજે જે ફૂંક મારવા જો પાકો થઈ ગયો અલ્યા તમારી તો દિવાળી બગરા બગરા પણ અમારા મેં લાવરણ દિવાળી ઓલે તમે બગાડો પણ વાગવાનો હલે અર્જુન યાર વાગવાનો અમે શેટ્ટર જતા હરગાઈ પણ આ જોડી અને ફૂંક મારવા માંડ્યો ફૂંક મને ચક્કર છે મારા ચોચીના બાલ ઉભા થઈ ગયા છે મને છો બવાનું ચાલે પોની બોની નહીં લાવ્યો પોની પાકલે છોડ્યું પોણી તો નહીં મારા જોડી. આ તો ખેતરમાં કામ કરતો હતો કે મારો હારો આવડો મોટો ભરાકો ચોકન થયો મારામાંથી પેલા અમદાવાદના જેમ બલુર પર કહું છું ભૂઈ મારો નહીં પરિવાર ભાઈ આ ના આઈડિયા કોમ કરી જો સક્સેસફુલ થઈ ગયો આજો મઈ જો તો હાવ આટલું બધું છે તો દોત મે લઈ દોત ફાયર હાલ્યો એને સક્સેસફુલ થયો તમારા આ આ તો ઓય નોય ભૂતી ગયો આ ઉપર તો જીવે નહીં પણ वो જો તો ખરી કશ કામનો થઈ ગયો મારી માનસો કે આવું થાય એટલે આપણું કોમ ફૂલ જે કોઈ તું એ કોઈ જબો દેખાતું નહીં તું એ તો હું ફૂંક મારતો દે કે મને વધારે થતી તું પાછળ ઉભો છો હા કૂતરા આવું કદી કરતો ને મોટો ધમાકો દિવાળીનો અને પૂંછાનો ધમાકો કરે તું તારું બેઠ જાય ઓલે જો તો પૂંક મારવા તો ખબર નહીં પડતી અલે 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 ખબર નહીં પડતી અલે રોમા ખબર પડે એટલે રોમા ખબર પડે ચાકોથી કશ કાબળો તું હાથ કરી બધું કશ કાબળો થયો છે ને ભેગા થઈને તમે પેલા કરો હમ પેલા રહો વાથી આ તો જો તો હારું તું એનું નખો જાય ભાઈ નહીં કન્યુ પુનારા ચાચા આગા આવી ગયું લકા લોકી ખાજું ને અમારો જીવ લઈ જાય અર્જન્યાનું હાર થઈ ગયો તે બચાયો નક બે બોનમાં પડી જવાના હતા હોય કે આ જંગલી જાનવરને બનાવી તો ખાઈ જોત અર્જુન આયો આવી કારીગરી ચોથી ઓગી લાવો તમે પણ આ તો મારા બાપ દાદાએ આઈડિયા શીખવાડે તો નાનપણમાં બનાવી તો આવું લોકેટ હવે એક કામ કરો રાગરણ ગેહેડ વન કરો તમે નકર તમે કોકની દિવાળી બગાડશો માં મેલાવાળા દિવાળી બાપડા ધામધૂમથી ઉજવાન તે એ બાપડા તમારો મરે શોગાશે પછી કશો વાંધો નહીં અર્જન્યા તારું હારું થજો તો તું અમને આવીને અને બે બોન થઈ જતા ને રોમા તે બોન લાવ્યો આવી તહેવારોમાં આવી કારીગરી બારીગરી છોડ દેજો હરખા રીતે ઘેર પહેરો કે માર ભાઈ અમે આ ટ્રાય કરવા લાયા હતા અને કીધું ખેતરમાં કેવું ફૂટે અને ખેતરમાં ફૂટે ને એટલે આમાં ઘેર અને તમને કહું રોમા કાકા ઓના વાદે ચરવાનું નહીં આ બાપ દાદાની જૂની કારીગરી લાવો ઓ મને અમુક કોકનો જીવ જતો રહે વાત તો હાજી કરી પણ આજે મને એવું કહેતો તો કે આપણું કામ સક્સેસ થઈ જાય લોકેટ ફૂટે એટલે આપણે ઓનો બિઝનેસ કરવાનો હોય એક લોકેટ ના 2000 રૂપિયા રાખવાના આ લોકેટ જબરજસ્ત રાખા પણ આ તો નકલી લોકેટ બનાવ્યું તમે તો મેનિયાનું છે પહેલે ફૂટ્યું કે ના ફૂટ્યું યાર ફૂટી કાજુ પણ મારો ચબડો ફૂટી ગયો હું હાર હેડો રાજા અંધારું થઈ ગયું આપણે દિવાળી દાડે ને રાતે બધો હુઈ જાય ને એટલે ફોડી ગયું હો એ તો જીવતા રહ્યા તો બીજી વાર ફોડશો ને કે પતી ગયા હતો લોકેટ ભગવાનના બજાર ઘેર ફોટો હોય મને જેટલી ખબર પડે કે ફોવા આટલો બધો છોખણ દિવાળી કરવાનો તો બજારમાં જઈને 1000 રૂપિયા લેવો હોય પણ ઘેર ગોદ હજો ના કદાય આવી હરિયો ના હરિયો એ તો વાત સાચી મિત્રોને કહી દો કે કોઈ દાડો આવી મસ્કરી કરો ના ઘેર મિત્રો તમે પણ આગળ દિવાળી આવે છે એટલે તમારા પરિવારનું વિચારજો તમારું વિચારજો આવી ઘેર આવી ગોડહરીઓ કરવાની નહીં આમાંથી જીવ પણ જઈ શકે છે મારી માની જોડે કશ કાબે જો મોટો કરી નાખીએ ઘેર આવી કશી કોશિશ કરતા નહીં ગલ્લા જાય બજારમાં જાય અને નાવાય ના લાવજો 2 રૂપિયા ટેટા લાવાય મેં ચકલી બૂમ માં એ લાવાય ને લાવજો બાકી 1000 રૂપિયા ખર્ચો થતો હોય ને તો 2000 રૂપિયા કરજો પણ આવી મહેનત તમે ના કરતા આવું ખોટું કામ ના કરતા નક્કર મારી માની જોડે મારા મિત્રો આ તો ખાલી અમે મનોરંજન કર્યું હોય મને કશું થયું નહીં આ તો તમારા ચેતવણી આલી છીએ એટલે વિડીયો ગમ્યો હોય તો ફટાફટ આગળ શેર કરી દેજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જય માતાજી હેપી દિવાળી આ જોતા ને હેડો